નમસ્કાર મિત્રો, આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમ એટલે કે ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન GSRTCની એક મહત્વપૂર્ણ અને લાંબા અંતરની બસ સેવા વિશે. આજનો રૂટ છે ધારીથી સુરત. આ બસ દરરોજ રાત્રે 8:30 વાગે ધારીથી નીકળે છે અને સવારે બરાબર 8:30 વાગે સુરત પહોંચે છે. અંદાજે 12 કલાકની આ સફર કુલ 520 કિલોમીટરનું અંતર કાપે છે. આ સફરની શરૂઆત થાય છે ધારી શહેરથી. ધારી ગીર વિસ્તાર નજીક આવેલું શાંત અને સુંદર શહેર છે. રાત્રે 8:30 વાગે બસ ધારી બસ સ્ટેશન પરથી નીકળે છે અને શરૂ થાય છે એક લાંબી પણ આરામદાયક મુસાફરી. કુલ અંતર 520 કિલોમીટર છે અને મુસાફરીનો સમય અંદાજે 12 કલાકનો છે. રાત્રે નીકળીને સવારે સુરત પહોંચે છે. ટિકિટ ભાડું. આ 520 કિલોમીટરની લાંબી સફર માટે સ્લીપર ટિકિટ ફક્ત ₹500 છે અને બસ સીટ માટે ભાડું ₹400 છે, જે ખૂબ જ કિફાયતી ભાડું ગણાય છે. આગળના મુખ્ય સ્ટોપ્સ. બસ ધારી પછી નીચે મુજબના શહેરો અને ગામોમાંથી પસાર થાય છે: ચલાલા, અમરેલી, લાઠી, ઢસા ચોકડી, ગઢડા, બોટાદ, સારિંગપુર, બરવાડા, ધંધુકા, નિઝામપુરા, વડોદરા, મકરપુરા, ભરૂચ GNFC, અંકલેશ્વર, કામરેજ, સુરત સવારે પહોંચે છે. મિત્રો, આ રૂટ પર બસ ચલાવે છે ગુજરાતના લોકપ્રિય અને પ્રતિભાશાળી ડ્રાઈવર અમિતભાઈ ગગનિયા. તેમની સ્મૂધ અને સુરક્ષિત ડ્રાઇવિંગ સાથે તેમનો મીઠો અને વિનમ્ર સ્વભાવ મુસાફરોના દિલ જીતી લે છે. ખાસ વાત એ છે કે તેમણે પોતાના જ ખર્ચે બસને સુંદર રીતે ડેકોરેટ કરી છે, જેના કારણે બસ માત્ર મુસાફરીનું સાધન નથી રહેતી, પરંતુ એક ખાસ અનુભવ બની જાય છે. મિત્રો, આવી જ બસ રૂટ અને મુસાફરીની સંપૂર્ણ માહિતી માટે ચેનલને સબસ્ક્રાઇબ કરજો, વિડીયો લાઇક કરજો અને શેર કરવાનું ભૂલશો નહીં. આભાર. સલામત મુસાફરી કરો. અમારી ચેનલને તમારા સાથ અને સપોર્ટની ખૂબ જરૂર છે. તમે અમને થોડો સહકાર આપશો તો અમને આગળ વધવાની વધુ પ્રેરણા મળશે.